નમસ્તે માય યુટ્યુબ ફેમિલી ધરા યુએસએ ડાયરીના નવા વિડીયોમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય સિયારામ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તો આજના વિડીયોમાં હું ઘણું બધું તમને નવું જણાવવાની છું, નવું બતાવવાની છું. તો વિડીયોની શરૂઆતમાં પહેલાં સ્કૂલમાં હેરિટેજ ઇવનિંગ હતી, ત્યાં ગયા હતા અમે, અને એમાં ત્યાં ગરબા પણ રમેલા. અમેરિકન સ્કૂલમાં ગરબા આપણા ગુજરાતીઓએ જે કાઉન્ટર રાખેલા એમાં ગરબા કર્યા હતા બધાએ, અને મારી ડોટરને માર્શલ આર્ટમાંથી સીધા લઈ ગયા હતા. અને તો એમાં ત્યાં બધાએ ચણિયા ચોળીને બધું પહેરેલું હતું, પણ ઇટ વોઝ વેરી હેક્ટિક ડે. આખો દિવસ સ્કૂલ ને સાંજે ક્લાસ થઈને પછી સાંજે ઇવનિંગ હતી, હેરિટેજ ઇવનિંગ. પણ બધાને ખૂબ મજા આવી. ત્યાં ચાના ગરમ ગરમ સ્ટોલ પણ હતા. અને પછી બીજા દિવસની સવારે રેગ્યુલર બધું કામકાજ બતાવી, અને જે સ્કૂલનું કેમ કે ફ્રાઈડે સ્કૂલ હતી તો સવારે મેં લંચ બોક્સ ભરી દીધો મારી ડોટરને. અને આજે લંચમાં ચીલી પનીર બનાવું છું, સાથે ચણાની દાળ છે. કેમ કે ચણાની દાળમાં પ્રોટીન હોય, એટલે બપોરે પ્રોટીનવાળું આપણે ખાઈએ ફૂડ તો આખા દિવસમાં પચી પણ જાય. અને મારી ડોટરને, મોટી ડોટરને ખમણેલું ગાજરનું સલાડ ખૂબ ભાવે છે, તો એ ખમણી લીધું છે. ચીલી પનીર બહાર રેસ્ટોરન્ટ જેવું જ થયું હતું. પનીરને મેં એર ફ્રાયરમાં સોટે કર્યું હતું, એકદમ ઉપર ખાલી ઓઇલ સ્પ્રિંકલ કરીને એકદમ હેલ્ધી વેથી પનીર બનાવેલું હતું મેં. અને ચીલી પનીરમાં પણ ચીલી તરીકે કેપ્સિકમ યુઝ કર્યા હતા. અને વાતાવરણ ખૂબ જ સરસ છે બહાર, તમે જોઈ શકો છો. સ્પ્રિંગના લીધે લીલુંછમ થઈ ગયું છે. અને બારી આખું વીક મેં ડીપ ક્લિનિંગ કર્યું છે મારા ઘરનું. પડદા બધા ધોવા કાઢેલા, પડદા ધોવા કાઢી અને પછી બારી, કેમ કે મારા ઘરમાં 20 બારીઓ છે ઉપર નીચે થઈને. 20 તો મિનિમમ મેં તમને કીધી, તો નીચેની 10થી 12 બારીઓ સાફ કરી મેં, સ્પ્રે કરી. અને રીસરનું તમને લેયર આવે ટીસ્યુ પેપરમાં હાથમાં, એટલી એમાં લેયર થઈ હોય આખા વિન્ટરમાં. તો બધી બારીઓ ક્લીન કરી, પડદા ધોયા, પાછા ચડાવવા. એટલે એ એક ટાઈપ ઓફની વર્કઆઉટ થયું. ખભા અને હાથ ને બધું જકડાઈ જાય, પણ ઇટ ઇઝ વર્થ કે બધું ક્લીન થઈ ગયું. આખું અઠવાડિયું જ્યારે સ્કૂલ હોય ત્યારે હું કામનું વિભાજન કરી લઉં કે આજે મારે આટલું કામ પૂરું પાડવાનું છે, ડિપેન્ડિંગ કે મારી નાની ડોટર મને કેટલું કામ કરવા દે છે. એનો નેપ ટાઈમ હોય સવારે ઉઠ્યા પછી, પાછી જ્યારે નેપ લઈએ, એક જ નેપ લઈએ છે દિવસમાં ત્યારે હું મારું એક્સ્ટ્રા જે કામ હોય, આ રસોઈ પાણીનું કામ તો રેગ્યુલર જ થતું રહેતું હોય, પણ આ એક્સ્ટ્રા ક્લિનિંગનું કામ હોય એ બધુંનું આયોજન કરતી હોઉં. જે થઈ ગયું એનો મને પૂરેપૂરો સંતોષ છે. અને આખું અઠવાડિયું બહુ જ પ્રોડક્ટિવ રહ્યું છે, તમારી સાથે હું શેર કરી રહી છું. વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરજો, અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દેજો વિડીયો અત્યારે જ. તે મેં તમને ટૂંકમાં આખા અઠવાડિયાનું જણાવ્યું કામ. અને પાછો આવી ગયો છે શનિવાર, વીકેન્ડ. તો આજે મારી ડોટરને કરાટે ટુર્નામેન્ટની પ્રેક્ટિસ મેચ છે, પણ એ પહેલાં સવારે અમે ગ્રીન ફેસ્ટમાં આવ્યા છીએ ડાઉનટાઉનમાં. અમારું ડાઉનટાઉન ખૂબ જ બ્યુટિફુલ છે, જે તમારી સાથે શેર કરીશ. 100 વર્ષથી પણ જૂનું છે આ ડાઉનટાઉન, છતાંય તમે જોઈ શકો છો એકદમ રિફ્રેશિંગ. તમને બિલ્ડિંગો યુરોપની કે એ તમે જોઈ હશે, પણ યુએસએ તો આ વખતે જુલાઈમાં 250 વર્ષનો પોતાનો ઇન્ડિપેન્ડન્સ, સ્વતંત્રતા દિવસ મનાવશે. તો આ બધી બિલ્ડિંગો તમે જોઈ શકો છો. અને May 1 લેબર ડે હતો. આપણે બધાને ખબર છે ગુજરાત દિવસ, મહારાષ્ટ્ર દિવસ તરીકે તો મનાવે જ છે May 1, પણ May 1 લેબર ડે તરીકે શિકાગોથી શરૂ થયો હતો, જ્યારે 1886માં વર્કર્સે, બધા મજૂરોએ આંદોલન કર્યું હતું કે અમને અનિયંત્રિત કામના કલાકો નહીં, અમારા કામ કરવાના કલાકો 8 કલાક હોવા જોઈએ, જેથી વર્કર્સના રાઇટ્સને પ્રાધાન્ય આપવા માટે લેબર ડે ઉજવવામાં આવે છે 1886થી 1 મેએ મજૂર દિવસ. પણ એ શિકાગોમાં શરૂઆત થઈ હતી, એ મારે તમને જણાવવું હતું. જોયો તો ખરી પાણીનો, જો તો ખરી ફ્લો, જો દેખાય છે. હા, બગડી ગઈ. એમ જો જો શિકાગોનું જે આર્કિટેક્ચર છે એ આખા યુએસએમાં ફેમસ છે, અને ખૂબ જ અલગ અને બ્યુટિફુલ છે શિકાગોનું આર્કિટેક્ચર. અને ધૂમ 3 મૂવી તમે ના જોયું હોય તો તમે એના સોંગ કે એ મૂવી ઘણાએ જોઈ હશે. એ ધૂમ 3નું શૂટિંગ શિકાગોમાં થયું છે, સબર્બથી માંડીને ડાઉનટાઉન ને બધે.
Did you ask her his name? Mister. Mister. Okay. Sunglasses. Drive electric. જીનેસિસ તો અલગ જ છે ને કંપની જીનેસિસ. હા મેં જે અંદર છે યુએસપીએસ યુનાઇટેડ સ્ટેટ પોસ્ટલ ઓફિસ આપણે પોસ્ટ ઓફિસ છે યુએસએની પોસ્ટ આપણા મારા ટાઉનની પોસ્ટ ઓફિસ એની અંદર ગયા હતા. એનું તો વધારે મેં રેકોર્ડ ના કર્યું કેમ કે અંદર ઘણું બધું એક્ટિવિટી હતી જે કરવામાં કિડ્સની સાથે તમને ખબર છે કે એંગેજ એકવાર થઈ જાઓ તમે કોઈ પણ એક્ટિવિટીમાં એટલે ફોન કાઢવાનું પણ યાદ ના આવે એટલું એંગેજિંગ બધું એક્ટિવિટી હોય છે. પણ અંદર ટૂંકમાં શું હતું એ હું તમને જણાવું કે ગ્રીન એનર્જી કેવી રીતે ટાઉનમાં લઈ આવી, સોલાર જેમ કે અમે સોલાર નખાવેલું છે, કાર હાઇબ્રિડ અમારી છે એટલે ગેસનો ઉપયોગ ઓછો થાય. પછી ત્યાં પ્લાન્ટ્સ ડિસ્ટ્રીબ્યુટ કર્યા, શાકભાજી અને ફ્રૂટ ફળોના સીડ ગાર્ડનિંગ માટે જે અમે ઉગાવીએ છીએ એ સીડ્સ લીધા. પછી બધા અલગ અલગ કંપનીઓ આવી હોય, ઇલેક્ટ્રિસિટી બોર્ડની કંપની હોય, ટોલવે પાસ હાઈવે ની કંપની હોય, એ બધા પોતાનું કાઉન્ટર ત્યાં રાખીને બેઠા હોય અને કિડ્સ માટે અલગ અલગ એક્ટિવિટી હોય. ફેસ પેઇન્ટિંગ છે અને આ જો ડાઉનટાઉનની 200 વર્ષ જૂની બધી બિલ્ડિંગો જ્યાં અત્યારે લોકો રેન્ટ ઉપર કે ઓનરશીપમાં રહેતા હોય પણ જે ખૂબ જ કોસ્ટલી હોય એ બધા ઘરો કેમ કે એ ડાઉનટાઉન પ્રોપર સિટીની વચ્ચે છે. આપણે કહીએ ને કે સિટીની વચ્ચે અહીંયા ડાઉનટાઉન એટલે એવું શહેર એ એરિયા જ્યાંથી સિટી શરૂઆત થઈ હોય ડેવલપ થવાની. પણ જેમ જેમ તમે આગળ આવો એમ સબર્બ એરિયા શરૂ થાય જ્યાં ખૂબ જ મોટી મોટી જમીનો હોય અને મોટા મોટા હાઉસ હોય. અમારું ઘર સબર્બમાં છે એટલા માટે વધારે સ્ક્વેર ફીટમાં ફેલાયેલું હોય સબર્બમાં હાઉસ. જ્યારે ડાઉનટાઉનમાં કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બિલ્ડિંગ્સો હોય પણ એરિયા અને એમાં નાનો સ્ક્વેર ફીટ્સ નાના હોય અને એપાર્ટમેન્ટ વધારે હોય. જ્યારે સબર્બમાં જાઓ તો ફ્લેટ્સ ને ટાઉન હોમ આપણે સિંગલ હોમ જેવી રીતે આપણે ઇન્ડિયામાં એને પેલું એનઆરઆઈ બંગલોઝ જેવું કે બંગલોઝ હોય એને અહીંયા સિંગલ હોમ કે અમારે સિંગલ હોમ છે. આગળ પાછળ ચારેય બાજુથી ખુલ્લી જગ્યા હોય સબર્બમાં. અને હવે અમે એન્ટર કરી ચૂક્યા છીએ અમારા સોસાયટીના એરિયામાં. તો તમે આ વિડીયો છેક સુધી બનીને જોતા રહેજો. હજી જો અહીંયા સુધી વિડીયો જોતા હોય તો કમેન્ટ જરૂરથી કરજો કે તમે વિડીયો આખો જોયો મારો અને શું શું તમને ગમ્યું આ વિડીયોમાં એ પણ જણાવજો. પછી ઘરે આવીને આજે ઢોસાની હું પ્રિપેરેશન પહેલાં તમે ત્યાં ગયા ત્યાં કરીને ગયા હતા અને મારી ડોટરને નીરવ મૂકી આવ્યા છે પ્રેક્ટિસ મેચમાં. એ આવીને જમશે એને મેં ફ્રૂટ્સ ને બધું નાસ્તો ને જ્યુસ ને પીવડાવ્યું અને હવે એ કરશે ત્યાં પ્રેક્ટિસ અને આવીને જમશે. અને હવે આ દાળ બાફેલી છે એ વઘારીશ સંભારની જેમ દાળ. નવ્યા માર્શલ આર્ટ એની બ્લેક બેલ્ટ ટુર્નામેન્ટ ચેમ્પિયનશિપ માટે પ્રેક્ટિસમાં ગઈ છે. એને 1 થી 3:30 સુધી છે એટલે એને ફ્રૂટ ને બધું ખવડાવ્યું આવીને 12:30 ત્યાં 1:30 વાગ્યો છે. નવમીને ઓરેન્જ ને કેળું ને બધું ખવડાવ્યું મમ કરાવ્યું નવમીને. પછી આ સરગવાની સિંગે હમણાં હું બાફવામાં નાખી દઈશ નવમીનું કાઢીને. અને આ ઢોસાનું બેટર છે ને એ હું લઈ આવી હતી અહીંયા ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરમાંથી ફ્રેશ બેટર. એનાથી ઢોસા ઉતારીશ હમણાં નવમીને હુવડાવીને. અને આમાં બધું થોડું થોડું કાલે ચીલી પનીર આ તો કેરટનું નવમીનું પ્યોરી બનાવી હતી સવારે. દાળ છે ચણાની થોડીક. આમાં કાલે મેં ચીલી પનીર બનાવ્યું હતું ચીલી પનીર એપેટાઇઝરમાં એ છે. અને આમાં થોડાક દાળ ભાત છે નવ્યાના લેફ્ટ ઓવર એ બધું લઈ લેવું. આમાં દૂધીનું શાક છે થોડુંક કાલ બનાવ્યું હતું એ લઈ લેવું જમવામાં. બપોરે 24 કલાક કાલ બનાવ્યું હતું એટલે આજે બધું ફ્રેશ હોય ફ્રીજમાં રાખી દીધું હતું. ને આ ઢોસા છે મેઇન તો આજે. અને બહાર વેધર 10-15 ડિગ્રી છે. બપોરે 15 ડિગ્રી જેવું થશે. અત્યારે થોડુંક ઠંડુ હતું સવારે હવે થયું હશે 12-13 ડિગ્રી. અમે ગયા હતા ત્યારે ઠંડુ હતું થોડુંક. તડકો હોય તો સારું રહે. હાઉકી નવમી હાઉકલી કરે મમ્મીને. હાલો મમ્મી સુવડાવે નેપ ટાઈમ. ઓકે
અને અમે જેવા ત્યાં ડાઉનટાઉનથી આવ્યા ગ્રીન ફેસ્ટિવલમાંથી અને ડોટરને ત્યાં માર્શલ આર્ટમાં મૂકવા ગયા, પછી અમારા નેબર છે જે ખૂબ જ માયાળુ અમારા પડોશી છે આપણા ભારતીય, એમણે ઇડલી સંભાર બનાવ્યા હતા, ઇડલી બનાવી હતી. તો ઇડલી અને એમની સાઉથ ઇન્ડિયન ઓથેન્ટિક ચટણી અમને મોકલાવી અને અમારું ઘરે જમાવેલું દહીં અને જોગાનું જોગ આજે મેં સંભાર અને ઢોસાનો પ્રોગ્રામ હતો તો એ લોકો ઇડલી મોકલાવી અમારા પડોશીએ. તો અને એમના કિડ્સ મોટા થઈ ગયા છે, તો મારા કિડ્સ નાના છે અને અમારું ફેમિલી પ્રત્યે એમને ખૂબ જ પ્રેમ માયા છે. તો અમને કાંઈ પણ એનું સાઉથ ઇન્ડિયન ઓથેન્ટિક ફૂડ બનાવ્યું હોય તો મોકલે. તો એ આજે અમારું લંચ રહેશે અને પછી બપોરે જમવા કરવાનું ફ્રી કરી હું થઈ બધાએ જમું અને વાસણ પાણીને રસોડું સાફ કરીને બેઠી હતી અને ઓમ સ્વામીજીની બુક વાંચી સત્ય કહું તો, અને સાથે સાથે મારી બંને ડોટરો પોતાનો પ્લે ટાઈમ એન્જોય કરે છે. અત્યારે 4:30-5 થયા છે. હવે મારી નાની ડોટર તો સૂશે નહીં, 4-4:15 ઉઠી, પછી એને જમાડ્યું મેં એને. પહેલાં બપોરે ત્યાંથી આવીને થોડુંક જમાડીને સુવડાવી હતી, પછી અમે બધાએ જમ્યું કર્યું, રસોઈ બનાવી, ત્યાં સુધી એણે નેપ લીધો સૂતી અને હવે ઉઠી ગઈ છે. હસબન્ડ થોડીક વાર રેસ્ટ કરે છે જમ્યા પછી, કેમ કે એમણે લોન મૂવિંગ ને આજે ગ્રાસ કટિંગ કરેલું, અને નવ્યા રમે છે કેમ કે પાછું નેક્સ્ટ ડે સન્ડે એને ટુર્નામેન્ટ છે, શિકાગો ઓપન માર્શલ આર્ટ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ, જેની સવારે મેં કઈ રીતે પ્રિપેરેશન ને બધું કર્યું એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ, એન્ડ સુધી જોતા રહેજો. ચતી કરી દો બુક ને, ચતી કરી દો. જબે વિડીયોમાં અત્યાર સુધી તમે શનિવાર જોયો એ પહેલાં મારું વીક આખા અઠવાડિયાનું મેં તમને જણાવ્યું, બતાવ્યું, અને હવે રવિવારની સવાર થઈ ચૂકી છે. આજે શિકાગો ઓપન કરાટે માર્શલ આર્ટ ટુર્નામેન્ટ છે મારી ડોટરને. તો સવારે હું પહેલાં ઉઠી અને ચા દૂધ ને બધું બનાવી લઉં. સેન્ડવિચનો મસાલો મેં બનાવી રાખ્યો હતો આગલા દિવસે અને ફ્રીજમાં મૂકી દીધો હતો, અને અત્યારે સવારે સેન્ડવિચ સ્ટફ કરી મસાલો ભરી અને શેકી લીધી છે હસબન્ડને અને ડોટરને ટિફિનમાં ભરી દેવા માટે. બાકી ઘરે આવી એ લોકો લંચ ટાઈમે તો આવી જશે 1:30-2 વાગે, ત્યાં સુધીમાં હું જમવાનું બનાવી રાખીશ. અને આ વિડીયો એડિટિંગ અત્યારે જ કરું છું જ્યારે એ લોકો ટુર્નામેન્ટમાં છે અને આવશે ત્યાં જમવાનું બનાવી રાખીશ. પણ હું આરે અમે બધા જઈએ કે મારી ડોટર જાય કે મારા હસબન્ડ જાય ઘરની બહાર, એટલે હું ભાથું જરૂરથી પેક કરી દઉં. ઘરનું હેલ્ધી ફૂડ સાથે હોય ને, તમે જ્યારે પણ ઇન્ડિયાની બહાર જાઓ ત્યારે ઘરેથી થોડું ઘણું સાથે લઈ જાઓ તો તમને ક્યારેય ચિંતા ન રહે કે ત્યાં આપણું વેજીટેરિયન મળશે નહીં મળે, પણ ઘરેથી લઈ દેલું હોય. અને ચા સરસ આદુવાળી બનાવી લીધી છે, એટલે સવારે હસબન્ડ ચા પીને જશે, ડોટરને બધો નાસ્તો થોડું ઘણો એને કર્યો થોડોક, કેમ કે ત્યાં જઈને કરશે એને ત્યાં ફોર્મ ને ટુર્નામેન્ટ કરાટે ફોર્મ કરવાના, સ્પારિંગ કરશે, બોર્ડ બ્રેકિંગ કરશે, એટલે એને મેં ફોર્સ નથી કર્યો ખાવા પીવાનું, એને ત્યાં ભૂખ લાગશે એટલે ખાઈ પી લેશે. સાથે ભરી દીધું છે અને એનું જો ટુર્નામેન્ટ શરૂ થઈ એક ક્લિપ એડ કરું છું, બાકીની હું મારા યુટ્યુબ શોર્ટ્સમાં પણ એડ કરીશ. તમે મારા યુટ્યુબ શોર્ટ્સે જોજો, વિડીયો મારા ડિટેલ વિડીયો જોજો અને યુટ્યુબ પોસ્ટે જોજો, મારી કમ્યુનિટીની પોસ્ટ, જેથી કરીને તમે અપડેટેડ રહ્યો ધરાયુસી ડાયરી ના દરેક વિડીયો અને ઇન્ફોર્મેશનથી. ગીઝ ફ્રેન્ડ મળ્યા આપણને રસ્તામાં કરાટેમાં. હા 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 ઓકે. ઓરેન્જ પિંક બર્ડ. મમ્મા બળવો કેવી નજર છે?
ઉટકાવ્યો. આજ તો નવમીએ શાક રોટલી છાશ ખીચડી બધું જ એવું. લાઈટ કે લાઈટ એ ડાઈટ લાઈટ છે લાઈટ. નવમી શું કરસ તું? શું છે ઈ? પોપીટ 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 પોપીટ